રાજકોટના રૈયા સ્માર્ટ સિટી અને ન્યૂ રેસકોર્સ પાસે આવેલા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઇવ હાઉસ ખાતે હનુમાન જયંતિ તેમજ સંત શ્રી વેલનાથ તિથિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં આશરે 600 ફ્લેટ ધારકો સહભાગી બનશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્નેહ મિલન પણ યોજાશે। આ અંગે રૈયા લાઇટ હાઉસ ગ્રુપ દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી પણ આપી હતી। રૈયા લાઇટ હાઉસ ગ્રુપ દ્વારા મંગળવારે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને સંત શ્રી વેલનાથ તિથિ સંયુક્ત રીતે ઉજવવામાં આવે છે અને ગયા વર્ષે પણ ઉજવવામાં આવી હતી અને આ વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને વેલનાથ તિથિ ઉત્સવ એ 1144 અમારા ફ્લેટ ધારકોનો ઉત્સવ છે। એ વાર્ષિક ઉત્સવ તરીકે અમે જાહેર કર્યો છે અને 1144 ફ્લેટ ધારકોમાંથી આશરે અત્યારે અમારા 600 જેટલા ફ્લેટ ધારકો રહેવા આવ્યા છે। એમાં તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ મતભેદ રાખ્યા વગર બધા હળીમળીને એક પરિવાર અને એક ગામમાં રહેતા હોય એવા માહોલની અંદર બધા રહીએ છીએ હળીમળીને। અને ખાસ ગૌરવની વાત એ છે અમે ખાતરીપૂર્વક આપી છે કે રાજકોટ શહેરની અંદર સૌથી વધારે કોઈ તહેવારોની ઉજવણી થતું હોય તો અમારા રૈયા લાઇટ હાઉસના આંગણે તમામ તહેવારોની ઉજવણી થાય છે। એમાં વર્ષમાં આ એક અમારો તહેવાર છે જે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને વેલનાથ તિથિ ઉત્સવ એ અમે શ્રેષ્ઠ તહેવાર ઉજવવા માંગીએ છીએ અને બધા સાથે મળીને તહેવાર ઉજવીએ છીએ। સાંજે 5 વાગે દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ તમામ અમારી બહેનો દ્વારા શોભાયાત્રાનું આયોજન, ત્યારબાદ રક્તદાન કેમ્પ અને 1144 ફ્લેટ ધારકોનું સાંજે 7 વાગે સ્નેહ મિલન રાખેલ છે, જેથી કરીને અમે એક પરિવાર સમજીને બધા સાથે ભેગા થશું સાંજે 7 વાગે સ્નેહ મિલનમાં। અને સાથે અમે ભોજન પ્રસાદ પણ રાખેલ છે અને રાત્રે ધૂન ભજન અને સંતવાણી રાત્રે। મેં પહેલાં જ આપને કીધું કે અત્યારે રાજકોટની અંદર સૌથી વધારે તહેવારોની ઉજવણી થતી હોય કોઈ પણ તહેવાર બાકી નથી, કોઈ જ્ઞાતિના, કોઈ ધર્મના, કોઈ જાતિના। અહીં તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો રહે છે અને તમામ ધર્મના અને તમામ જ્ઞાતિવાઇઝ તહેવારો ઉજવવામાં આવે છે અને બધા સાથે મળીને તહેવાર ઉજવે છે। લગભગ અમારા દર મહિને એક તો તહેવાર ઉજવવામાં આવે છે બધા સાથે હળી મળીને। એમાં અમે ચૈત્ર સુદ પૂનમ જે તહેવાર છે અમારો એ અમે લાઇટ હાઉસનો વાર્ષિક ધર્મ ઉત્સવ તરીકે અમે જાહેર કર્યો છે।